જય દ્વારકાધીશ મિત્રો, આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં અને હું છું ભરત આહિર। મિત્રો, સિસ્ટમની વાત કરીએ તો સિસ્ટમ છે તે ડીપ ડિપ્રેશન લેવલ સુધી ટકેલી છે। આજે સવારે 5:30 વાગે આઈએમડીની અપડેટ પ્રમાણે ડીપ ડિપ્રેશન સિસ્ટમ છત્તીસગઢના રાયપુરની નજીકથી પશ્ચિમ તરફ મૂવમેન્ટ કરી રહી છે અને ગુજરાત તરફ સીધી બંદૂકની ગોળીની જેમ સડસડાટ આવી રહી છે, આવું દેખાઈ રહ્યું છે। તો મિત્રો, આવું જ 2 વર્ષ પહેલા બન્યું હતું, જ્યારે ઓગસ્ટ મહિનાની અંતમાં એક ડીપ ડિપ્રેશન સિસ્ટમ છે તે જમીની ભાગો પર આવી અને તે ટકી રહી હતી, એટલે કે તે સર્વાઈવ કરી ગઈ હતી અને આ 40 વર્ષની અંદર બનતી રેર ઘટના સાબિત થઈ હતી। ઓગસ્ટ મહિનાની અંદર જમીન પરના ભાગો પર આવેલી ડીપ ડિપ્રેશન સિસ્ટમ મજબૂત થયેલી જોવા મળી હતી અને તેની અંદર કોઈ જ નબળાઈ થતી જોવા ન મળી હતી। એવું જ એક જોવા મળી રહ્યું છે, જમીની ભાગો પર આવ્યા પછી ડીપ ડિપ્રેશન સિસ્ટમ પોતાની મજબૂતી ટકાવી રાખી છે અને ગુજરાત તરફ આગળ વધી રહી છે અને તેને લઈને તંત્ર છે તે હરકતમાં આવ્યું છે અને તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, કારણ કે તમામ પ્રકારની પોસિબિલિટી અત્યારે શક્ય છે અને ખાસ કરીને સિસ્ટમ ગુજરાતની સરહદ સુધી આવે ત્યાં સુધી તેને કોઈ જાતનો અવરોધ ઊભો થાય એવું લાગતું નથી। એટલે ઉત્તર ગુજરાતનો ભાગ હોય, પૂર્વ સરહદ વિસ્તારનો ભાગ હોય કે દક્ષિણ ગુજરાતનો ભાગ, સિસ્ટમ જ્યાં લેન્ડફોલ કરશે એટલે કે જે વિસ્તારને સૌથી પહેલાં અસર કરશે ત્યાં 60થી 70 કિલોમીટરના ઝડપથી પવન સાથે વરસાદ આવવાની શક્યતા છે અને ઘણા બધા વિસ્તારો કે જ્યાં સૌથી પહેલાં વરસાદ થઈ ગયેલો છે, પણ દક્ષિણ ગુજરાત કે આ દક્ષિણ ગુજરાતના વિસ્તારો તરફ સિસ્ટમની મૂવમેન્ટ ખાસ દેખાઈ રહી છે, તો એ વિસ્તારોની અંદર પૂર જેવી સ્થિતિ ઊભી થવાની પણ શક્યતા રહેલી છે। આવનારા 1 થી 2 દિવસની અંદર સિસ્ટમ પોતાની મજબૂતી ટકાવી રાખી અને આગળ વધે છે તો હોનારતના દ્રશ્યો પણ જોવા મળી શકે છે। જે વિસ્તારોની અંદર અત્યાર સુધીમાં 100% વરસાદ કે 100 ઇંચ સુધીના આંકડાઓ જે વિસ્તારમાં આવ્યા છે, એવા દક્ષિણ ગુજરાતના વિસ્તારો હોય કે પૂર્વ સરહદ વિસ્તારના કે મધ્ય ગુજરાતના વિસ્તારો કે જ્યાં સિસ્ટમની જો વધુ અસર જોવા મળે તેના રૂટ ઉપર સંપૂર્ણ આધાર છે, પણ આ જે તમામ વિસ્તારો છે તેની અંદરથી હોનારતના દ્રશ્યો પણ આવી શકે છે। સિસ્ટમ જેટલી મજબૂત હોય તેટલો તેના વરસાદનો વિસ્તાર ઘટતો હોય છે, પવનની સ્પીડ થોડી વધુ હોય છે, પણ ગુજરાતની સરહદ પર આવી અને સિસ્ટમ થોડી નબળી પડે, વેલમાર્ક લો પ્રેશરના ક્રાઇટેરિયાની અંદર તે હોય તો વરસાદ બાબતે પણ ઘણા બધા સંજોગો એવા થાય કે ભારેથી અતિ ભારે અને સીમિત વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ પણ ખાબકી શકે છે। અત્યારે જે મોડેલોની અપડેટ થઈ રહી છે એ પ્રમાણેની વાત કરીએ તો જે જીએસએફ મોડેલ છે તે સત્યની નજીક હોય એવું દેખાઈ રહ્યું છે, કારણ કે સેટેલાઇટ ઇમેજ અને સિસ્ટમનું લોકેશન બંનેની અંદર તેની અંદર ખૂબ જ સમાનતા જોવા મળી રહી છે અને તે નજીકનું સાબિત થાય એટલે કે તેની સત્યની નજીક રહે એવું હાલ દેખાઈ રહ્યું છે। તો અન્ય મોડેલની અંદર પણ વરસાદ બાબતે તો ખૂબ સારું જોર જોવા મળી રહ્યું છે, ખૂબ સારી પરિસ્થિતિ છે કે વરસાદ છે તે ભારેથી અતિ ભારે અને મોડેલો પણ દેખાડી રહ્યા છે, પણ સિસ્ટમ રૂટ છે તેના બાબતે તમામ મોડેલોની અંદર થોડો ઘણો મતાંતર ચાલી રહ્યો છે અને સૌથી વધારે વરસાદના વિસ્તારોને જો કોઈ પરિબળ ઇફેક્ટ કરતું હોય તો એ સિસ્ટમનો રૂટ છે તે સૌથી વધુ અસર કરતો હોય છે। આપણા અનુમાનની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના વિસ્તારો, દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર પણ અસર જોવા મળી શકે કે જ્યાં 10 ઇંચથી વધુના વરસાદ થઈ શકે છે। ખાસ મિત્રો યાદ રાખવાનું છે, આગાહી સમય 31 જુલાઈથી 4 ઓગસ્ટ દરમિયાનની આ વાત છે કે દક્ષિણ ગુજરાતની અંદર 10 ઇંચથી વધુના આંકડાઓ આવશે। આગળ વાત કરીએ તો સૌરાષ્ટ્રનો દરિયાકાંઠો કે જેની અંદર પોરબંદર, દ્વારકા, જામનગર આ જે પશ્ચિમ સૌરાષ્ટ્રનો ભાગ છે તેની અંદર પણ 5 થી 10 ઇંચ સુધીના વરસાદના આંકડાઓ જોવા મળશે। સિસ્ટમના રૂટ ઉપર તેમાં સૌથી વધારે અસર થઈ શકે છે અને સાથે સાથે સિસ્ટમ તેની મૂવમેન્ટ છે તે કેટલી સ્પીડથી આગળ વધી રહી છે અને તેની અંદર કોઈ ફેરફાર થઈ રહ્યો છે કે નહીં એ નજીકના દિવસોની અંદર થોડું વધારે સ્પષ્ટ થતું જશે। પણ અત્યારે જે મોડેલની અપડેટ છે એ પ્રમાણે વાત કરીએ તો પશ્ચિમ સૌરાષ્ટ્ર, દક્ષિણ સૌરાષ્ટ્રની અંદર 5 થી 10 ઇંચ અને અમુક વિસ્તારોમાં 10 ઇંચથી વધુના આંકડાઓ જોવા મળશે। મધ્ય સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ 10 ઇંચ આસપાસના વરસાદો જોવા મળી શકે છે। ઉત્તર ગુજરાતનો સરહદ વિસ્તાર કે જેની અંદર રાજસ્થાન ટચનો વિસ્તાર, ત્યાં સિસ્ટમની મૂવમેન્ટ થાય તો એ છેલ્લા દિવસોની અંદર વરસાદની શક્યતા રહેલી છે। ઉત્તર ગુજરાતનો સરહદ વિસ્તારનો થોડો ભાગ આ વરસાદની અંદર બાકાત રહી જાય એટલે કે તે ભારે વરસાદથી વંચિત રહે, તેની અંદર હળવા મધ્યમ વરસાદ 2 થી 3 ઇંચ કે 5 ઇંચ સુધીના સીમિત વિસ્તારો જોવા મળી શકે છે। કચ્છના વિસ્તારોની વાત કરીએ તો પૂર્વ કચ્છ વિસ્તાર અને દરિયાકાંઠાનો વિસ્તાર કે જ્યાં 5 ઇંચથી વધુના વરસાદ જોવા મળશે। પશ્ચિમ કચ્છ અને ઉત્તર કચ્છ માટે સિસ્ટમનો રૂટ છે તે વધુ ઉત્તર તરફ જ્યારે મૂવમેન્ટ કરે ત્યારે વરસાદની શક્યતા વધારે છે। તો છેલ્લા દિવસોની અંદર એટલે કે 3-4 ઓગસ્ટ આસપાસ અથવા તો 2 ઓગસ્ટથી ઉત્તર અને
પશ્ચિમ કચ્છના વિસ્તારોની અંદર પણ ભારે વરસાદ જોવા મળશે, જેની અંદર 3 થી 4 કે 5 ઇંચ સુધીના વરસાદો પણ જોવા મળી શકે છે. અને તમામ વિસ્તારો છે તે સિસ્ટમ રૂટ ઉપર સૌથી વધારે આધાર રાખે છે. આ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. અત્યારની પરિસ્થિતિ એવી છે કે વરસાદ બાબતે ગુજરાતનો કોઈ વિસ્તાર બાકી નહીં રહે. તેની અંદર ભારેથી અતિભારે વરસાદના વિસ્તારો ગુજરાતની અંદર ઘણા બધા જોવા મળશે. તો મિત્રો, આશા રાખીએ કે આ જે આંકડાઓ છે તેની અંદર ખાસ કોઈ ફેરફાર ના થાય, સિસ્ટમ ટ્રેકની અંદર પણ કોઈ મોટો ફેરફાર ના થાય અને ગુજરાત ઉપર જે આ સિસ્ટમ આવી રહી છે તે સિસ્ટમ ગુજરાત સુધી આવે. જો કે તેની અંદર સાથે નફા સાથે નુકસાન પણ એટલું જ છે. પણ જે ખેડૂત મિત્રો હજી વાવણી વિહોણા છે તેમના માટે આ સિસ્ટમ છે તે ચોમાસાની સૌથી મજબૂત સિસ્ટમ અને આશીર્વાદરૂપ સિસ્ટમ સાબિત થઈ શકે એવું દેખાઈ રહ્યું છે. એટલે એ લોકો માટે ખાસ મહત્વની સિસ્ટમ થઈ શકે છે. પણ જે વિસ્તાર એટલે કે દક્ષિણ ગુજરાતનો વિસ્તાર, મધ્ય ગુજરાતનો વિસ્તાર કે આનાથી પહેલાં પણ અતિવૃષ્ટિની ઝડપમાં આવી ગયેલા છે અને ત્યાં થોડો વધુ વરસાદ થઈ ગયો છે, પહેલાં પણ પૂરની સ્થિતિ સર્જાઈ શકી છે, જેની અંદર વાપી વલસાડના વિસ્તારો છે, તો ત્યાં તંત્રએ વધુ સાવધાની રાખવાની જરૂર છે. ત્યાંના લોકોએ પણ વધુ સાવધાની રાખવાની જરૂર છે, કારણ કે તે વિસ્તારોની અંદર પણ વરસાદની અને વધુ વરસાદની શક્યતાઓ છે. તે ઉપરાંતના વિસ્તારોની અંદર થોડી ઓછી શક્યતા છે, પણ કોઈ જગ્યાએ નબળા વરસાદ દેખાતા નથી. એટલે કે કોઈ વિસ્તાર ગુજરાતનો આ સિસ્ટમની અંદર કોરો રહી જાય એવું હાલ ઘડી દેખાતું નથી. જે વિસ્તારોની અંદર વાત કરી કે જ્યાં વધુ વરસાદની શક્યતા છે તેની વાત કરી, જ્યાં થોડી ઓછી શક્યતા તેની વાત કરી. તો આવા જે વિસ્તારો છે ઓછા અને વધુ વરસાદવાળા તો સિસ્ટમના ટ્રેક બાબતે અને સપોર્ટિવ પરિબળો સાથે જોવા મળી શકે છે. સૌરાષ્ટ્રના ખાસ વિસ્તારોની વાત કરીને દક્ષિણ સૌરાષ્ટ્ર અને દરિયાકાંઠાના વિસ્તારો, જેમાં પોરબંદર, દ્વારકાની વાત કરીએ, તો આ વિસ્તારોની અંદર જો અરબ સાગરનો પણ સપોર્ટ મળી ગયો તો સોનામાં સુગંધ પડે એવું થઈ શકે છે અને તેની સાથે થોડી ઘણી નુકસાની સહન કરવાનો સમય પણ આવી શકે છે. પણ અત્યારે આ સિસ્ટમના કારણે જે વરસાદ થઈ રહ્યો છે તેને આ વિસ્તારના ખેડૂતો છે તે વધાવી લેવાના છે એવું, કારણ કે તેઓ ખૂબ મોટી રાહ જોઈ રહ્યા છે. હજી આગળના દિવસોની અંદર જે કંઈ સિસ્ટમ ટ્રેક બાબતે કે વરસાદના વિસ્તારો કે પ્રમાણ બાબતે જો કોઈ પરિબળો તેની અંદર અસર કરતા દેખાશે અને તેની અંદર કોઈ ફેરફાર હશે તો આપણા તરફથી જરૂર માહિતી આપવામાં આવશે.